જૂનાગઢ લોકસભા બેઠક ઉપર ઘટી શકે છે ભાજપની લીડ। આ સંકેત આપ્યા છે ભાજપના ધારાસભ્ય ભગવાન બારડે। સૂત્રાપાડામાં યોજાયેલી જાહેર સભામાં તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડનું લીડ ઘટી રહી હોવાનું સૂચક નિવેદન આપ્યું। આ સભામાં જૂનાગઢ ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમા સહિતના નેતાઓ પણ હાજર હતા। લીડ ઘટવાનું નિવેદન આપવામાં આવ્યું। ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમા છે અને એઓ પણ ત્યાં હાજર હતા સભામાં। એ સમયે જૂનાગઢ બેઠક ઉપર લીડ ઘટી શકે છે એવું ભગવાન બારડે નિવેદન આપ્યું છે। 5 લાખ ઉપરથી ચૂંટણી જીતવી છે ગુજરાતની 26 સીટ, તો એમાં કદાચ લીડ ઘટે આપે 5 લાખ ઉપરથી ચૂંટણી જીતવી છે ગુજરાતની 26 સીટ, તો એમાં કદાચ લીડ ઘટે આપે। એક સૂચક નિવેદન કહી શકાય। ગુજરાતની જે હવે 25 બેઠકો ઉપર ચૂંટણી યોજાવાની છે લોકસભાની। સુરત બેઠક બિનહરીફ થયા બાદ હવે ગુજરાતની 25 બેઠકો ઉપર લોકસભાની ચૂંટણી માટે મતદાન યોજાશે અને એમાં મતદાન ઘટી શકે એવા સૂચક સંકેત ભાજપના જ એમએલએ આપ્યા છે કે લીડ ઘટી શકે છે। આ શબ્દો તેના સભામાં સાંભળવા મળ્યા। ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમા છે જૂનાગઢથી, જેનો ભૂતકાળમાં વિરોધ પણ થઈ ચૂક્યો છે। રાજેશ ચુડાસમાની ઉમેદવારીને લઈને વિરોધ જોવા મળ્યો હતો, કારણ કે જે એમના ઉપર આક્ષેપો થયેલા હતા તેને લઈને એક ડોક્ટરના મૃત્યુ બાદના જે આક્ષેપો રાજેશ ચુડાસમા પર થયા હતા તેને લઈને આ સૂચક નિવેદન હોઈ પણ શકે છે। આ વિશે વધુમાં ફરીથી સાંભળીશું કે આખરે આ નિવેદન શું આપવામાં આવ્યું હતું। રાજેશભાઈ વિશે એક બે વાત કરવી છે। કાયદો અને વ્યવસ્થા અમલમાં આવ્યો અને કોઈ પણ જીતવી છે ગુજરાતની 26 સીટ, તો એમાં કદાચ લીડ ઘટે આપે જૂનાગઢમાં ભાજપના એમએલએ ભગવાન બારડે સીધું એવું નિવેદન આપ્યું કે લીડ ઘટી શકે છે, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર છે હીરા જોટવા અને બીજેપીના ઉમેદવાર છે રાજેશ ચુડાસમા।